હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3નો સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન, જેનું ચેપ્ટર નંબર 1 કે જે જીટ્યુની અંદર 28 માર્કનું છે અને મિડની એક્ઝામ તમારી આવશે, એમાં બી એનું વેટેજ થોડું વધારે હશે. એનો જે ટાઈપ નંબર 2 એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ જોઈએ. પહેલા વિડીયોની અંદર આપણે થર્મલ પાવર પ્લાન્ટ જોઈ લીધું હતું. આની અંદર હાઇડ્રો પાવર સ્ટેશનની વાત કરીશું, એના કયા કયા એમપી ક્વેશ્ચન છે, બધી વસ્તુનો અભ્યાસ કરી લઈશું. પહેલું ચેપ્ટર 28 માર્કનું છે એટલે ક્વેશ્ચન થોડા વધારે આવશે, પણ બહુ જ સહેલા ક્વેશ્ચન છે અને પાસ થવામાં બહુ જ જરૂરી. કેટલાક લોકોએ તો વિચારી બી લીધું હશે કે એપીજીડી પહેલું ચેપ્ટર તૈયાર કરીશું એટલે પાસ થઈ જઈશું આપણે. એવી રીતે તો નહીં પાસ થવાનું, આપણે સારા માર્ક્સ લાવવાના છે. જે સબ્જેક્ટની અંદર તમે વધારે સ્કોર કરી શકો એવું કરી જ લેવાનું, કારણ કે એસપીઆઈ થોડા સારા થશે તો તમને બી થોડો કોન્ફિડન્સ તમારો બૂસ્ટ થશે. તો હાઇડ્રો પાવર સ્ટેશનની અંદર સૌથી પહેલાં કયો ક્વેશ્ચન કરવાનો છે, તો એ છે તમારો હાઇડ્રો પાવર સ્ટેશનમાં એનર્જી કન્વર્ઝન, એટલે કે એનર્જી એકમાંથી બીજામાં કેવી રીતે ટ્રાન્ઝિટ થાય. જેમ કે આપણે થર્મલ પાવર સ્ટેશનની અંદર બી પહેલો ક્વેશ્ચન તો આ લીધેલો હતો. તો પહેલાં હાઇડ્રો પાવર સ્ટેશન સમજીએ. તો એની અંદર શું હોય કે જે ડેમ કહેતા હોય આપણે એને, કે એક જગ્યાએ ઊંચાઈ પર પાણી સ્ટોર કરેલું હોય. ઊંચાઈ પર પાણી સ્ટોર કરેલું હોય, ગુજરાતીમાં કહીએ સ્થિતિ ઉર્જા એને, ઓકે, અને ઇંગ્લિશમાં એને કહેવાશે પોટેન્શિયલ એનર્જી. આપણે એનર્જી કન્વર્ઝન બતાવવાનું છે એટલે એની વાત કરીએ. ચાલો, સૌથી પહેલા પોટેન્શિયલ એનર્જી છે કે એ તો પાણીની અંદર સ્થિત ઉર્જા છે. પછી આપણે શું કરીએ તો કે ડેમની અંદરથી પાણી છોડીને ઉપરથી નીચે તરફ લાવીએ. ચલો, ઉપરથી નીચે તરફ આવે એટલે તો ગતિ ઉર્જા થઈ ગઈ, એટલે કે આપણને અહીંયા ગતિ શક્તિ મળશે. ગતિ ઉર્જા એટલે આપણે એને કહીશું કાઇનેટિક એનર્જી. ચાલો, પછી શું થાય તો કે એ જે પાણી છે કે જે ગતિમાં આવ્યું એ પછી ફરે ટર્બાઇન પર પડે. તો ટર્બાઇન તો ગોળ ફરશે, ટર્બાઇન ગોળ ફરશે એટલે આપણને ત્યાં શું મળે તો કે યાંત્રિક ઉર્જા મળે. યાંત્રિક ઉર્જા એટલે એને કહીએ આપણે મિકેનિકલ એનર્જી. એનર્જી કન્વર્ઝન બતાવીએ છીએ આપણે. અને એ જે ટર્બાઇન છે એની સાથે જ્યારે આપણે અલ્ટરનેટર અથવા તો જનરેટર જોડતા હોય તો ત્યાં આપણને મળશે ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે વિદ્યુત ઉર્જા અહીંયા મળે. ઓકે, તો આ રીતે એનર્જીનું કન્વર્ઝન થાય. તો આવી રીતે બ્લોક ડાયાગ્રામ દોરવાનો, જે રીતે આપણે થર્મલ પાવર સ્ટેશનની અંદર દોરો તો એવું જ બુકની અંદર આપેલો જ, સારો એડ નહીં કર્યો અહીંયા, પણ તમને સમજાવી દીધું એ રીતે જ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો, એના પરથી જ મુદ્દા લખવાના, જે સિમ્પલ આપણી ભાષામાં આપણે સમજાવતા હોય એ રીતે. ઓકે, રટ્ટા મારવાની જરૂર નહીં, એકવાર સમજી લો તો તમે જાતે મુદ્દા બનાવીને લખશો તો બી વેલિડ ગણાશે. ચલો, એના પછી બીજો ક્વેશ્ચન જોઈએ આપણો. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન. તો કે ભાઈ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, એના ફાયદા અને ગેરફાયદા શું છે. તો પહેલા ફાયદાઓની વાત કરીએ તો કે વોટર ઇઝ યુઝ ફોર ધીસ પ્લાન્ટ, સો ફ્યુલ કોસ્ટ ઇઝ ઝીરો. પાણીને આપણે યુઝ કરીએ તો પછી પાણીની કિંમત તો છે ને, એટલે કે તમારો ફ્યુલનો જે ખર્ચો, જે થર્મલની અંદર આપણે કોલસો લાવવાનો હતો તો કોલસો થોડો ઘણો મોંઘો જ, પણ પાણી તો ફ્રી છે એટલે કોસ્ટ ઝીરો છે. નીટ એન્ડ ક્લીન છે એટલે ચોખ્ખાઈ બી છે એની અંદર. રનિંગ ચાર્જીસ આર વેરી સ્મોલ એઝ બીકોઝ વોટર ઇઝ ફ્રીલી અવેલેબલ. એટલે એકવાર તમે પ્લાન્ટ બનાવી દીધો પછી પાણી તો વારંવાર તમને મળતું રહેવાનું, એટલે રનિંગ કોસ્ટ બી એનો ઝીરો છે, મેન્ટેનન્સ કોસ્ટ બી ઓછો છે, કન્સ્ટ્રક્શન એનું સહેલું છે, લોંગર લાઈફ છે, લાંબા સમય સુધી ચાલશે. ઇટ ડઝન્ટ નીડ લોંગર સ્ટાર્ટિંગ ટાઈમ, ઇટ સ્ટાર્ટ ઇન્સ્ટન્ટલી. એકવાર તમે પાણીનો ફ્લો આપી દો એટલે ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જાય. પહેલાંની અંદર આપણે બોઇલર ને એ બધું સ્ટાર્ટ કરવાનું હોય થર્મલ, એના કરતાં આમાં સારું. ડિસએડવાન્ટેજની વાત કરીએ, હાઈ કેપિટલ કોસ્ટ. હાઈ કેપિટલ કોસ્ટ મતલબ કે તમારે પ્રાથમિક ખર્ચ બહુ થઈ જાય. કયો પ્રાથમિક ખર્ચ? તો કે જ્યારે તમે ડેમ બનાવતા હોય ત્યારે બહુ ખર્ચો થઈ જાય, કારણ કે કેટલી મોટી રચના બનાવવાની આવે જેમાં સિમેન્ટ ને બધું બી થાય. એટ ધ ટાઈમ ઓફ ઇન્સ્ટોલેશન હાઈલી સ્કિલ વર્કર ઇઝ રિક્વાયર્ડ. ડેમ બનાવવા માટે સારા એવા મજદૂર બી જોઈએ. ઓકે, એન્જિનિયરની બી જરૂર પડે. રિક્વાયર હ્યુજ અમાઉન્ટ ઓફ વોટર ઓલ ધ ટાઈમ. પાણીની તો બહુ જ જરૂર પડે ભાઈ, કારણ કે પાણી જેટલો ઉપર સ્થિતિ ઉર્જામાં આપણે સંગ્રહી રાખ્યો હોય રિઝર્વોયરની અંદર, સરોવરની અંદર, તો જેટલું વધારે પાણી હોય એટલો જ વધારે ફોર્સ મળે, એટલું જ વધારે ટર્બાઇન ફરશે, તો સારી એવી એનર્જી તમને પ્રોવાઈડ થશે. ટ્રાન્સમિશન કોસ્ટ ઇઝ હાઈ. તો પાણીથી આપણે ટર્બાઇન ફેરવીને જે જનરેશન કરીએ છીએ, હવે એકચ્યુઅલી કેવું હોય કે પાણીની અંદર હોય તો ત્યાંથી આપણે ઇલેક્ટ્રિસિટી બહાર લાવવાની, અને એકચ્યુઅલી પાણી એટલે સરોવર હશે તો ત્યાંથી રહેણાંક તો બધા દૂર જ હશે, એટલે આપણે દૂર લઈ જવાનો પાછો સપ્લાય. ઓકે, તો ટ્રાન્સમિશન કરવાનું થોડું હાઈ થઈ જાય છે. ચલો, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હતા. એના પછી થર્ડ જોઈએ, સિલેક્શન ઓફ સાઇટ ફોર હાઇડ્રો પાવર સ્ટેશન. હાઇડ્રો પાવર સ્ટેશનના સ્થળ પસંદગીના મુદ્દા ભાઈ કઈ જગ્યાએ બનાવાય. તો પહેલો મુદ્દો, સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ વોટર એટ રીઝનેબલ હેડ શુડ બી અવેલેબલ.
પાણીનો જથ્થો તો હોવો જ જોઈએ અને ઊંચાઈ પર હોવો જોઈએ. અહીંયા લખ્યું છે રિઝનેબલ હેડ, એટલે કે સારી એવી ઊંચાઈ હોવો જોઈએ. જેટલી ઊંચાઈ હોય ને એટલી જ એની ગતિ ઉર્જા વધારે આવે, અને ગતિ ઉર્જા વધારે હશે તો જ આપણને આગળની ઉર્જા બી વધારે મળશે. The site should allow for strong foundation with minimum cost. Strong foundation એટલે કે જેમ કે તમે આજુબાજુ જોતા હશો, તમારી જગ્યાએ અપાર્ટમેન્ટ કે એવી બિલ્ડિંગ નખાતી હશે તો એ લોકો શું કરે, પહેલાં બહુ મોટો ખાડો ખોદે ને પછી નીચેથી બેઝ તૈયાર કરે. કેમ? તો કે બિલ્ડિંગનું પોતાનું વજન બહુ હોય તો એને સ્ટ્રેન્થન કરવા માટે. તો સેમ વસ્તુ છે ભાઈ, કે ડેમને બી આપણે સિમેન્ટ કોન્ક્રીટનો બનાવતો હોય આટલો હેવી, તો એનો જે ફાઉન્ડેશન એટલે કે એનો બેઝ છે એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ, અને એમાં પૈસા બી ઓછા જવા જોઈએ. એ તો સૌથી જરૂરી વાત છે. There should be no possibility of future source of leakage of water. ભાઈ આગળ જતાં પાણી લીક ના થવું જોઈએ. તમે જેટલા બી ડેમ બનાવો પણ એની અંદર જો તમારી લીકેજ હોય તો પછી આગળ જતાં તમારો પાવર પ્લાન્ટ તો ફેલ જ થાય, પણ એ પાણીનો બી વ્યય થાય, મતલબ પૂર જેવી સ્થિતિ આવી શકે છે. The selected site should be accessible easily. ત્યાં આવવા જવાનો રસ્તો હોવો જોઈએ, ત્યાં નજીકમાં આપણને વાહન વ્યવહારની સુવિધા હોય એ રીતે. There should be possibility of stream diversion during construction period. Stream diversion, ઓકે, હા, જ્યારે કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારની જ વાત કરે કે કન્સ્ટ્રક્શનની વખતે વાહનોની અવરજવર વધારે જોઈએ, કારણ કે ડેમ બનાવવા માટે જે આપણે સિમેન્ટ, રેતી, કપચી જેટલી બી વસ્તુ લાવવાની હોય, જેમ કે આપણે પહેલાં જોયું કે ઇનિશિયલ કોસ્ટ એની હોય છે એટલે માલ સામાનની વધારે જરૂર હોય, તો પછી એવી જગ્યાએ આપણને કન્સ્ટ્રક્શન બી એવું સારું હોવું જોઈએ. The reservoir to be constructed should have large catchment area. કેચમેન્ટ એરિયા આગળ આવશે તમને, પણ કેચમેન્ટ એરિયા સમજાવું કે તમારો કેચમેન્ટ એરિયા જેટલો વધારે હોય, એટલે કેચમેન્ટ એરિયા તમારું સરોવર કે જે પાણી સંગ્રહ કરવાની સત્તા છે જેટલી વધારે હોય એટલું પાણી તમે વધારે સ્ટોર કરી શકો. કે ભાઈ વરસાદનું પાણી આવે કે નદીનું પાણી હોય, બધા એક જગ્યાએ ભેગા થાય, જેટલા વધારે કપડાં ભેગા થાય તિજોરીમાં, તમે તિજોરી ખોલો એવા ધડાધડ પડે. તો સેમ વસ્તુ આપણે રિઝર્વાયરમાં બી કરવાનું, કે જેટલું મેક્સિમમ પાણી તમે ભરો એટલું જ તમારી જે સ્પીડ એટલે કે કાઇનેટિક એનર્જી મળવાની તે મળવાની જ આપણને. ઓકે, સો દેટ ધ વોટર ઇટ શુડ બી નેવર ફોલ બિલો ધ મિનિમમ લેવલ. એટલે તમારું કેચમેન્ટ એરિયા જો વધારે હોય, સંગ્રહ કરવાની સત્તા, તો પાણીનું લેવલ ઓછું ના થાય એ વધારેમાં વધારે સ્ટોર કરી રાખે. ઓકે, ચલો આ સાઇટ સિલેક્શન હતું. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, કે પાવર સ્ટેશનનું વર્ગીકરણ કેવી રીતે થાય. તો પહેલું હેડના આધારે થાય, ઊંચાઈના આધારે. તો એમાં 3 ટાઈપ આવે. એક હાઈ હેડ આવે, એના પછી મીડિયમ હેડ બી આવે છે, અને એના પછી આવે લો હેડ. એક્ઝેક્ટ ડિજિટ બી આવે છે, મને યાદ નથી પાક્કું, પણ લગભગ લો હેડની અંદર 30 થી 60 મીટરની ઊંચાઈ રાખવાની આવે છે, અથવા તો મેં હાઈની લખી છે, મને એકચ્યુઅલમાં યાદ નથી એટલે હું નથી લખતો. પણ તમારે ક્વેશ્ચનના આન્સરની અંદર એ બી યાદ રાખવાનું છે કે 3 ટાઈપના હેડ આવે છે, પણ એમાં કઈ કઈ ઊંચાઈના આવે એ બી તમારે મેમોરાઇઝ કરી લેવાના. કોઈને યાદ હોય, ખબર હોય તો કોમેન્ટ સેક્શનમાં નાખજો, જેથી બીજાની મદદ થઈ જાય. અકોર્ડિંગ ટુ વોટર, ઓકે, ચલો પાણીની અવેલેબિલિટી પ્રમાણે બી હોય. કાં તો તમે રિઝર્વાયરથી કરો, ઓકે, રિઝર્વાયરથી કરો એટલે કે સરોવરની મદદથી, કાં તો પછી સિઝનલ એટલે કે તમે નદી છે કે વરસાદના પાણી છે એ બધા પાણીની મદદથી થાય, અથવા આ બધા રનિંગ વોટર કહેવાય. તો રનિંગ વોટરના આધારે, અને આ તમારું રિઝર્વાયર છે કે તમે એક જગ્યાએ પાણી સ્ટોર કરી રાખો, તો એ રીતે બી વર્ગીકરણ થાય. ઓપરેશનની વાત કરીએ તો ઓપરેશનની અંદર 2 ટાઈપના આવે, એક મેન્યુઅલ, ઓકે, અને આ જે છે તમારા ઓટોમેટિક. ભાઈ કે ડેમના દરવાજા પહેલા એકચ્યુઅલી એવું હતું કે મેન્યુઅલી એક માણસ જઈને ખોલે. કોઈ એક પિક્ચર છે એની અંદર શું બતાવે છે, પુષ્પા પિક્ચરની અંદર બધા જ જોયું હશે ને. પુષ્પા પિક્ચરમાં જ્યારે આપણા પુષ્પરાજ પેલા એના લાકડા બચાવવા જાય છે જ્યારે, તો એ ડેમ પરથી લાકડા જતા હોય તો પેલા એક માણસ દોડતો દોડતો જાય છે અને બહુ બધા પૈસા આલે છે એટલા માટે. તો એ જે છે ગેટ દરવાજા એટલે ડેમના જે દરવાજા છે મેન્યુઅલી ખોલે છે. પણ હવે એવું ઓટોમેટિક થઈ ગયું, હવે તો દુનિયા જ બધી ઓટો એઆઈથી ચાલે, તો પછી ડેમની અંદર બી એવું થઈ ગયું હશે કે ભાઈ બટન દબાવો ડેમના દરવાજા ખુલી જાય. એ રીતે સેમ અકોર્ડિંગ ટુ લોડની વાત કરીએ તો એમાં બેઝ લોડ ને પીક લોડ 2 ટાઈપના આવે છે. બેઝ લોડની વાત કરીએ તો બેઝ લોડની અંદર કેવું હોય કે પાણી ઓછું હોય, મતલબ કે મીડિયમ કે લો હેડવાળા હોય એવી જગ્યાએ યુઝ થાય. પણ પીક લોડ કે જ્યાં પાણીની અવેબિલિટી બહુ જ વધારે હોય તેવી જગ્યાએ પીક લોડ જેવા આપણા હાઇડ્રો પાવર સ્ટેશનનો યુઝ થતો હોય. ઓકે, તો આ રીતનું એનું વર્ગીકરણ કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઇડ્રો પાવર સ્ટેશનના મુખ્ય અંગો. ચલો આ જે છે આપણું હાઇડ્રો પાવર સ્ટેશન છે.
આ પ્રશ્ન પૂછાય તો એકચ્યુઅલીમાં તમારે ડાયાગ્રામ તો ડ્રો નથી કરવાનો, મેં એટલે કર્યો છે કે મેં તમને અહીંયા જેટલા બી એના મુખ્ય અંગો છે એ બતાવવા માંગુ છું. ક્વેશ્ચન જો કેવી રીતે પૂછાય છે એની વાત કરી લઈએ. કાં તો તમને આવી જ આવે કે હાઇડ્રો પાવર સ્ટેશનના મુખ્ય અંગો અને તેના કાર્યો જણાવો, તો 7 માર્કનો પ્રશ્ન બની જશે. આઈધર એ લોકો એવું કહેશે કે નીચે આપેલા 3 મુખ્ય અંગોના કાર્ય બનાવો, જેવું આપણે થર્મલ પાવર સ્ટેશનમાં બી જોયું હતું સેમ. તો તમને એવું 2-3 નામ આપી દેશે. માન લો કે પેનસ્ટોક લખ્યું છે, સર્જ ટેન્ક લખ્યું છે અને રેઝર્વોયર લખ્યું છે. તો 3 ભેગા કરીને 3 માર્કમાં પૂછે. આઈધર તમને 7 નામ ભેગા કરીને 7 માર્કમાં પૂછે, એવું બી પૂછાયું એક્ઝામમાં 4 પૂછે 4 માર્કની અંદર. તો આપણે અહીંયા જેટલી બી વસ્તુ છે એ બધી વસ્તુના કાર્ય યાદ રાખવાના. જેમ કે રિઝર્વોયરનું કામ છે કે પાણીનો સંગ્રહ કરવાનો. એના પછી ડેમ છે, તો ડેમ શું કામ કરશે, તો કે પાણીને સ્ટોર કરવાનું કામ રિઝર્વોયર છે. પણ પાણીને આપણે નીચે લઈ જવું હોય તો એ ડેમના મારફતે, એટલે ડેમ જે છે એક ડોર જેવું કામ કરે છે, કે દરવાજા જેવું કામ કરે છે. પછી શું થાય કે વોટર ફ્લો થવા માટે પાઇપો છે બધી અલગ અલગ, કે જેમાં ગેટ નાખેલા, પછી પ્રેશર ટનલ છે. પ્રેશર ટનલ એટલે પાણીના પ્રેશરને ઇન્ક્રીઝ કરવાનું એનું કામ હોય. એના પછી સર્જ ટેન્ક છે, એના પછી પેનસ્ટોક છે, પછી ઇનલેટ વાલ્વ જો ખોલી આપે તો ટર્બાઇન પર પાણી પડશે. ટર્બાઇન પર પાણી પડે અને પછી નીચે ટેલ રેસ પર, એટલે કે ટેલ વોટરમાં જતું હોય ડ્રાફ્ટ ટ્યુબ દ્વારા. એટલે આજે આપણી આગળ નદી ચાલતી જાય એ, અને ટર્બાઇન જે ફરશે એના સાથે આપણે જનરેટર અટેચ કરીશું. જનરેટર પછી કંટ્રોલ રૂમ પર જાય અને ત્યાંથી ટ્રાન્સફોર્મર પર જઈને સ્ટેપ અપ કરીને આપણા ઘેર બાજુ ટાવરોમાં એ ઇલેક્ટ્રિસિટી આવતી જશે. ઓકે, તો અહીંયા દરેક વસ્તુનું એક એક કાર્ય છે, દરેકના એક એક કાર્યો એક લાઈનના જ હશે. બધા યાદ કરીને એક જગ્યાએ સારા એવા અક્ષરે લખી દેવાના, એમાંથી જ વાંચવાનું, ખાલી કાર્ય જ જરૂરી છે. આપણને મુખ્ય અંગોના નામ છે, એક તો કોણ શું કામ કરે છે એ જ યાદ રાખવાનું તમારે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 6 કે ભાઈ હાઇડ્રો પાવર સ્ટેશન છે એમાં કયા કયા ટાઈપના વોટર ટર્બાઇન વપરાય છે. તો 3 ટાઈપના વપરાય છે. કે જો તમારો હાઇડ્રેટ પ્લાન્ટ હોય તો એમાં ઇમ્પલ્સ ટર્બાઇન પ્રકારના વપરાય છે, જેનું એક ઉદાહરણ પેલ્ટન વ્હીલ લીધું છે આપણી બુકની અંદર. બીજું મીડિયમ હેડ પ્રકારના હોય તો રિએક્શન ટર્બાઇન યુઝ કરવાના, એમાં ફ્રાન્સિસ ટર્બાઇન છે. ને લો હેડ પ્રકારના હોય તો પ્રોપેલર ટર્બાઇન ને એમાં કાપલાન પ્રકારના છે. હવે ક્વેશ્ચન એવો પૂછાય એક્ઝામમાં કે ભાઈ વોટર ટર્બાઇન કયા કયા યુઝ થાય છે, એમાંથી કોઈ એક આકૃતિ દોરીને સમજાવો. આઈધર તમને આ 3નું અલગ અલગ નામ આપીને બી પૂછશે કે ભાઈ સમજાવો. તો મેં અહીંયા 3 સારી એવી આકૃતિ, જેમ કે આ પેલ્ટન વ્હીલની છે, આ તમારી ફ્રાન્સિસ ટર્બાઇનની છે અને આ કાપલાન ટર્બાઇનની છે. તો આ ડાયાગ્રામ ખાસ યાદ કરી લેવાના, કારણ કે જે મેઇન વસ્તુ છે તમારી ફિગર જ છે. કે ફિગર જેટલી તમે સારી એવી ડ્રો કરશો તો એના પરથી તમે મુદ્દા બી યાદ રાખી શકો. જેમ કે જો અહીંયા શું છે, આ તમારું પેલ્ટન વ્હીલ છે, એનું ઉદાહરણ સમજાવો. કે જેમ કે પેનસ્ટોકથી પાણી અંદર દાખલ થાય તો પેનસ્ટોકથી અંદર આવશે તો અહીંયા એક નોઝલ છે કે જે પાણીનો પ્રેશર અથવા તો ફોર્સ વધારે દેશે, અને એ એટલે અહીંયા જેટ ઓફ વોટર લખ્યું. જેટ ઓફ વોટર એટલે જેટ સ્પ્રે થશે પાણીનો. તો જેટલો સ્પ્રે થશે એટલા જ અહીંયા વેન્સ જે છે એ રનરને ફેરવશે ગોળ, અને આપણું જે કામ હતું એ જ કામ થઈ જશે પેલ્ટન વ્હીલની મદદથી. કયું કામ, કે ટર્બાઇનને ફેરવવાનું હતું. ટર્બાઇન જ છે મતલબ એક, તો એ જે ટર્બાઇન છે એ ગોળ ફરવાનું એ રીતે. આની અંદર કેવું થાય છે કે ભાઈ ફ્રાન્સિસ ટર્બાઇનની અંદર પાણી અહીંયાથી ઇનલેટ થાય છે અને એ સીધું રનર પર પડે છે. ઓકે, અહીંયાથી સીધું રનર પર પડે. તો આની અંદર સેન્ટ્રીપિટલ ફોર્સનો યુઝ થાય, કેન્દ્ર ત્યાગી બળનો. અને લાસ્ટ તમારું કાપલાન ટર્બાઇન, તો એની અંદર તમે દેખો અહીંયાથી પાણીની એન્ટ્રી થશે. ઓકે, અને અહીંયાથી રનર બેડ પર પડશે, બાકીનું બહાર જતું રહેશે. અને આ જે છે આમાં તો ઓકે અહીંયા જ રનિંગ બ્લેડ છે, એટલે જ્યારે પાણી અહીંયા પડશે તો આ રીતની ગતિ ચાલુ રહેશે. ઓકે, અહીંયા રનિંગ બ્લેડ છે, આડું નહીં દેખાતું તમને, ધ્યાનથી કદાચ દેખતા હોય તો અહીંયા જ્યારે પાણી પડે તો આ નીચે આવે, સેમ વસ્તુ એવી રોટેટ થયા કરશે. ઓકે, તો 3 ટર્બાઇન છે એની ફિગર ડ્રો કરવાની. 6 થી 7 મુદ્દા લખવાના કે એક સાનું બનેલું, જેમ કે અહીંયા કયા કયા ભાગો છે એના એ લખી દેવાના. એટલે રચના એવું ટાઇટલમાં રચના લખવાનું, પછી કેવી રીતે કામ કરે એ બી તમારી ભાષામાં તમારે સમજાવી દેવાનું. તો આઈ થિંક આ 6 જ ક્વેશ્ચન હતા તમારા. ઓકે, ચલો, તો આ થઈ ગયો આપણો બીજો હાઇડ્રો પાવર સ્ટેશન. તો લગભગ તમારું 70% ચેપ્ટર પતી ગયો. હવે એક જ પાવર સ્ટેશન બાકી છે આપણું ન્યુક્લિયર, એને બી ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ. તો આપણું જે પહેલું ચેપ્ટર છે જે 28 માર્કનું તમારું ઓલમોસ્ટ તૈયાર થઈ જશે. એક પણ ક્વેશ્ચન અઘરો નથી. તમારે વાંચવા મતલબ મોડે કરવા માટે નહીં વાંચવાનું, ખાલી સમજી લેવાનું. સમજવા માટે વિડીયો દેખ્યો તો બી ના ખબર પડી કદાચ, તો તમે એનિમેશન જોઈ લો કે કેવી રીતે કામ કરે છે. એનિમેશન જોઈને તમે સમજી ગયા કે ઓકે એકચ્યુઅલી આ રીતે કામ થાય, તો તમે તમારા શબ્દોમાં લખશો તો પણ વાંધો નહીં આવે.
ઓકે, પણ જે ડાયાગ્રામ જેટલી બી ફિગર હું કહું છું એ ફિગર ખાસ તૈયાર કરી દેવાની, કારણ કે ફિગર પરથી જ તમે મુદ્દા બનાવી લખી શકશો. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જોઈશું. ત્યાં સુધી આ બંને પાક્કા કરી દેવાના, મિડ નજીક આવે તો સારી એવી તૈયારી થઈ જશે. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.